અને કચ્છ પાસેથી વાર્ષિક 1 લાખ રેવન્યુ જનરેટ કરવામાં આવે છે। ભારતનો એવો કોઈ જિલ્લો નહીં હોય જે આટલું રેવન્યુ આપતું હોય। એની સાથે કચ્છની અંદર શિક્ષકો પણ ન આપવા અને અત્યારે જે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી 4100 શિક્ષકોની 1 થી 5ની અંદર 2500 શિક્ષકોની જગ્યા દેખાડી, એ ફિયાસ્કો થયો। માત્ર 1100 શિક્ષકોએ કચ્છનું સિલેક્શન થયું છે। એની વાત કરું, 10 તાલુકા પંચાયતો, 7 નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, 6 ધારાસભ્ય અને સાંસદ કચ્છે ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, ચૂંટી કાઢ્યા છે। તે છતાં ભારતીય જનતા પાર્ટીના આટલા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચ્છ માટે નથી બોલતા। સરકારને એમ વિનંતી આપશું કે અમને શિક્ષક આપો ભણવા માટે। અમે બીજું કાંઈ નથી માંગતા, અમને ખાલી શિક્ષક આપો, અમને ભણવું છે। આવું જ બડે બડા શિક્ષક આપે તો ને તમારે કચ્છને કાયમી 2500 શિક્ષકો આપો। કુમળા બાળકો સામે તમે જોઈ શકો છો, એ બાળકોનો શું વાંક છે? એમને તો શિક્ષક, એમને ભણવું છે પણ શિક્ષકો નથી મળતા। આજે મોટી મોટી વાતો કરવા માટે શાસન પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ અમે ખાસ ભરતી કરીશું, પૂરેપૂરા શિક્ષકો ક્યાં છે? કચ્છમાં કોઈ શિક્ષક જ નથી। અમને કચ્છ સાથે આ કેટલા વર્ષોથી અન્યાય થતો આવ્યો છે ને હજી કેટલો સમય થશે ને એ ખબર જ નથી। કારણ કે જેટલા કચ્છમાં આવ્યા નવી ભરતી થશે અને ચાલ્યા જ જશે, તો આ જેટલા મળ્યા ને એનો પણ કઈ મતલબ તો નથી ને। તો આ યોગ્ય જ છે, જે કરે છે ને એ અમારા માટે જ કરે છે બધાને। સમય થાય ને જ્ઞાન સહાયક તો વયા જાય છે અમારી પાસેથી, પૂરેપૂરો સમય તો અમારી પાસે નથી રહેતા અને એટલો કાયમી શિક્ષકની જેમ તો અમને ભણાવશે જ એવું પણ નથી ને। અમે રોડ જામ કરાયો છે, સરકારની આંખો ખોલવા, સરકારના કાન ખોલવા માટે અમે રોડ જામ કરાયો છે, એટલે અટકાયત થઈ છે। એડવાન્સમાં દેવું જોઈએ કે ભાઈ તમે શિક્ષણ સારી વ્યવસ્થા અમે કરીએ, પણ એના માટે અમારે માંગણી કરવી પડે છે। આ આપણે ભીખ માંગવી પડે છે શિક્ષણ માટે, એ આપણી મજબૂરી છે। જે થયું એમાં 3 દિવસ પ્રશ્નોત્તરી થઈ, ભાજપના 6 ધારાસભ્ય અને 1 સાંસદ, વિધાનસભામાં 6 ધારાસભ્યમાં 1 સભ્યએ પણ શિક્ષકની ઘટ બાબતનો પ્રશ્ન પૂછ્યો હોય તો અમને કયો, અને એમનાથી ન થઈ શકતું હોય તો એમને રાજીનામું આપવું જોઈએ, એવી અમારી માંગ છે। ભારતીય જનતા પાર્ટીને ખોબડે મત આપીને લગભગ તમામ ધારાસભ્યો અને સાંસદને અહીંયાથી ગાંધીનગર અને દિલ્હી મોકલ્યા છે, ત્યારે એ પણ મૌન વ્રત ધારણ કરીને બેઠા છે। કચ્છમાં શિક્ષકોની ઘટ બાબતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોખા ટોલ ગેર ઉપર ચક્કાજામ કરાયો। ઘણા સમયથી કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને અનેક આંદોલનો અને રજૂઆતો થઈ પણ કચ્છને ન્યાય મળતો નથી। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગાઉ આ બાબતે મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પણ કોઈ જોઈએ એવો પરિણામ ન આવતા આજે મોખા ટોલનાકા ઉપર રસ્તો બંધ કરી ચકાજામ કરવામાં આવ્યો હતો। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ ચકાજામમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો માટેના ઉમેદવારો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા। થોડા સમય માટે ટ્રાફિક બંધ રાખ્યા બાદ તમામ આગેવાનોને પોલીસે ડિટેઇન કરી પ્રાગપુર પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા। મિત્રો, હાલ 72 કલાક બાદ શાંતિ થઈ હતી કે કચ્છમાં ફરીથી ટ્રાન્સપોર્ટેશન જગત ચાલુ થયું, કારણ કે નો રોડ નો ટોલનું જે આંદોલન ચાલતું હતું એ આંદોલન પૂર્ણતા થઈ ગયું હતું અને કહેવામાં આવ્યું હતું કે અમને 72 કલાક આપવામાં આવે। ત્યારબાદ ફરીથી કચ્છના યુવાનો, વાત કરું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ જે ઘણા દિવસોથી શિક્ષકો માટે પોતાની લડાઈ લડી રહ્યો છે, ત્યારે હાલ આ ટ્રસ્ટના જે આગેવાનો છે, આ ટ્રસ્ટીઓ છે, હાલ રોડ ઉપર ઉતર્યા છે। આપ જોઈ શકો છો કે બેનર સાથે હાલ મોખા ટોલ ટેક્સ પાસે અમે ઊભા છીએ અને વિરોધ દર્શાવી રહ્યા છે। નાનકડા બચ્ચાઓ પણ આવ્યા છે, શિક્ષકો છે તે પણ આવ્યા છે। ગજેન્દ્રસિંહ જાડેજા જે આમના પ્રમુખ છે તે પણ ઉપસ્થિત છે। ગજેન્દ્રસિંહ હાલ જ 2 દિવસ પહેલાં શાંતિ મળી, કાલથી ગાડીઓ ચાલુ થઈ અને પાછો રોડ બંધનો એલાન આગાજ કર્યો છે। શું બાબતે તમે અહીં રોડ ઉપર ઉતર્યા છો અને શું મુદ્દા સાથે આપ આવ્યા છો? કચ્છને વર્ષોથી શિક્ષકોની ઘટ છે અને એ બાબતે સરકારને પણ ખબર છે કે ભાઈ દર વર્ષે ભરતી કરવાની હોય છે, તે છતાં ભરતી પ્રક્રિયા ન કરી અને કચ્છને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે। હું તો એવું માનું છું કે કચ્છની જેટલી પણ સંપત્તિ છે, ગૌચર જમીનો સહિત ઇન્ડસ્ટ્રીઓઝને આપવામાં આવે છે, જે કચ્છની સંપત્તિ છે એ વેચી મારવામાં આવે છે અને કચ્છ પાસેથી વાર્ષિક 1 લાખ રેવન્યુ જનરેટ કરવામાં આવે છે। ભારતનો એવો કોઈ જિલ્લો નહીં હોય જે આટલું રેવન્યુ આપતું હોય। એની સાથે કચ્છની અંદર શિક્ષકો પણ ન આપવા અને અત્યારે જે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી 4100 શિક્ષકોની 1 થી 5ની અંદર 2500 શિક્ષકોની જગ્યા દેખાડી, એ ફિયાસ્કો થયો। માત્ર 1100 શિક્ષકોએ કચ્છનું સિલેક્શન થયું છે, તો એનો પણ ફિયાસ્કો થયો। એટલે આ કચ્છ માટે અતિ ગંભીર પરિસ્થિતિ છે। ઇન્ડસ્ટ્રીઝને કચ્છ આખો વેચી મારી અને કચ્છના બાળકોને મજૂર બનાવીને ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવાની એમની માનસિકતા સ્પષ્ટ દેખાય છે।
અચ્છા, આપ વિરોધ કરી રહ્યા છો. વિરોધ કરવાની જગ્યા ઘણી છે. આપ જો છો ગાંધીનગરમાં પણ વિરોધ થઈ રહ્યો છે. આપને નથી લાગતું કે અહીં આપ વિરોધ કરશો લાંબી કતારો લાગશે, ફરીથી કાલ જેવો દ્રશ્ય અહીં દેખાશે? વિરોધ કરવા માટે કોઈ અન્ય જગ્યા ન હોઈ શકે? અત્યાર સુધી દરેક ક્ષેત્રે દરેક સ્ટેપ ઉપર અમે વિરોધ કર્યો છે, દરેક દેખાવો કર્યા છે. ગામના બાળકો બારે આવીને બોલ્યા છે કે અમને શિક્ષકો આપો, અમને ભણવું છે, અમને મજૂર નથી બનવું. તે છતાં સરકાર નથી જાગી. કચ્છની વાત કરું, 10 તાલુકા પંચાયતો, 7 નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, 6 ધારાસભ્ય અને સાંસદ કચ્છે ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, ચૂંટી કાઢ્યા છે. તે છતાં ભારતીય જનતા પાર્ટીના આટલા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચ્છ માટે નથી બોલતા. એટલે કચ્છની જે લૂંટ ચાલી રહી છે, કચ્છની રેવન્યુ જનરેટ કરવાનો આ રસ્તો છે. એ જે લૂંટ ચાલી રહી છે એની વિરુદ્ધમાં અહીંયા અમે પ્રદર્શન કરી રહ્યા છીએ અને રોડ બંધ કરાવી રહ્યા છીએ. આપણી સાથે મેં જોયું નાના બાળકો, જે વિદ્યાર્થીઓ, આજે રવિવાર છે, રજાનો દિવસ, એ પણ આપણી સાથે જોડાયા છે. તો ખરેખર આ એક આંદોલન, આમ તો કહી શકાય કે નાનકડા બાળકાથી કરીને વૃદ્ધ મોટી ઉંમરના લોકો પણ તમારી સાથે જોડાયા છે. તો આંદોલન કેટલા દિવસ અને ક્યાં સુધી ચાલશે? દરેક લોકો જાગૃત છે. હકીકતમાં એમને પણ દેખાય છે કે કચ્છની પરિસ્થિતિ શું છે, કચ્છનું ભવિષ્ય, કચ્છના બાળકોનું ભવિષ્ય શું છે, એમને પણ ખબર છે. એટલે બધાએ લોકો, બાળકો સહિત, વૃદ્ધો સહિત બધા આવ્યા છે. માંગ ભાઈ, કચ્છને પૂરતા શિક્ષકો આપો, કચ્છની શિક્ષણની સ્થિતિ સુધારો. કચ્છના બાળકોને મજૂર નથી બનવું, એમને ભણવું છે, એમને સારી નોકરી કરવી છે, એમને સારી જગ્યા પસંદ કરવી છે. કચ્છ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ ક્યાં જગ્યા નથી મળતી કારણ કે એજ્યુકેશનનો અભાવ છે. આપ જોઈ શકો છો કે મોખા ટોલ ટેક્સ, આ અગત્યનો ટોલ ટેક્સ અહીં અદાણી પોર્ટ બાજુમાં આવેલો છે અને ગાડીઓની લાંબી કતારો લાગતી હોય છે. સાહેબ, આપને વાત કરું કે કાલે જ જ્યારે નો રોડ નો ટોલનો જે આંદોલન ચાલતું હતું ત્યારે અહીં પણ લાંબી ભીડો લાગી હતી અને તમામ ડ્રાઈવરો આપ જોઈ શકો કે રોડ ઉપર હતા. અને એ આંદોલન જ્યારે પૂર્ણ થયું, એ આંદોલન પૂર્ણ થયું ત્યારે લોકોને થયું હાઈસ હવે ટ્રાફિક ઓછી થશે. ત્યારબાદ હાલ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ જે મુન્દ્રા છે તે પોતાના નેજા હેઠળ કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે તેના મુદ્દે હાલ આંદોલન માટે ઉતર્યા છે. અને આપ જોઈ શકો છો આંદોલન કેવું છે. કેમેરામેનને કહીશ આપ બતાવશો કે આખી લાંબી કતારો લાગી છે, નાનકડા બાળકો પણ હાલ અહીં છે અને એમનું એક જ કહેવું છે કે અમને શિક્ષકો જોઈએ છે. કચ્છ એક એવો જિલ્લો છે કે જે ખૂબ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, અહીંથી ખૂબ લોકોનો વિકાસ થતો છે, પરંતુ કચ્છ પણ માગી રહ્યું છે કે અમને શિક્ષકો આપો. આપે વાત કરી, ગજેન્દ્રસિંહ હમણાં હાલ જ વાત કરી અમારી સાથે કે અહીં આટલા ધારાસભ્યો છે, સાંસદ છે, કોઈ કેમ નથી બોલતું. ત્યારે એ પણ એક મુદ્દો છે કારણ કે કચ્છને શિક્ષકો ક્યારે મળશે? આના માટે જ્યારે યુવાનોને અને નાનકડા દીકરાને જો રોડ ઉપર ઉતરવું પડે તો આથી કરુણ દ્રશ્ય શું હોઈ શકે? આપ જોઈ શકો છો પાછળના દ્રશ્યો, કારણ કે નાનકડા બાળકો પણ કહી રહ્યા છે કે અમને શિક્ષક આપો, અમને કાયમી શિક્ષક આપો. આ સૂત્ર સાથે નાનકડા બાળકો સાથે મોટી ઉંમરના લોકો અને શિક્ષકો પણ, જે શિક્ષકો છે એ પણ જોડાયા છે અને એમની માંગ છે કે કચ્છને શિક્ષકો આપો. કચ્છ મોટો જિલ્લો છે, કચ્છના બાળકો કહી રહ્યા છે અમારે ભણવું છે પણ અમને શિક્ષક આપો. હાલના આ દ્રશ્ય, આ કરુણ દ્રશ્ય છે. આપ કેમેરામાં જોઈ શકો છો કે બાળકો કહી રહ્યા છે કે અમને શિક્ષક આપો, અમને શિક્ષક આપો. તમારું? ઘનશ્યામસિંહ. અચ્છા, શું મુદ્દા ઉપર તમે હાલ અહીં આવ્યા છો? શિક્ષક માંગવા માટે. અચ્છા, શિક્ષકની ઘટ છે કચ્છમાં? હા. અચ્છા, તમારે ભણવું છે પણ તમારી પાસે શિક્ષક નથી, તે બાબતે સરકારને શું રજૂઆત કરશો આપ? સરકારને એમ વિનંતી આપશું કે અમને શિક્ષક આપો ભણવા માટે. અચ્છા, શાળામાં કેટલા શિક્ષકો છે તમારે? 3. એક વિષયમાં 3 3 વિષયમાં 1 શિક્ષક છે. અચ્છા, 3 વિષયમાં 1 શિક્ષક. ખૂબ ગંભીર વાત કહેવાય કે જે ભણવાના શોખીન છે, 3 વિષયમાં માત્ર 1 શિક્ષક તો કઈ રીતે ભણી શકે? બેટા, આપનું નામ શું છે? ધ્રુવ. અચ્છા, શિક્ષક જોઈએ છે કચ્છમાં? શિક્ષક જોઈએ છે, શિક્ષક જોઈએ છે કચ્છને? હા. કચ્છને જે અન્યાય થઈ રહ્યો છે, અન્યાય બાબતે શું કહેશો આપ? અમે બીજું કાંઈ નથી માંગતા, અમને ખાલી શિક્ષક આપો, અમને ભણવું છે. અચ્છા, શિક્ષકની ઘટ છે કચ્છમાં? હા, બહુ જ ઘટ છે. અચ્છા, હાલ આપ અહીં આવા તડકામાં અહીં આંદોલન માટે આવ્યા છો, નથી લાગતું કે હવે ગરમી થાય છે કે જવું જોઈએ કરે? જાવું જ પડે પણ આ શિક્ષક આપે તો ને. શિક્ષક નથી આપતા? નથી આપતા. બેન, ખાસ કરીને શું મુદ્દો છે તમારો? રોડ ઉપર બેઠા છો તમે? બસ અમારે કચ્છને કાયમી 2500 શિક્ષકો આપો. કચ્છ ઉપર અન્યાય થઈ રહ્યો છે, લાગી રહ્યો છે તમને? હા, લાગી રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે. તો આ શિક્ષક માંગવા માટે આ તરીકો સહી છે? ના, નથી સહી, પણ સરકાર નથી સમજતી તો શું કરીએ? અચ્છા, કેટલી ઘટ છે આપણા કચ્છમાં? 5700 શિક્ષકોની ઘટ છે. અચ્છા, આંદોલન કેટલા દિવસો સુધી ચાલશે અને આંદોલનનું સ્વરૂપ કેટલું લઈ શકે કચ્છમાં? જ્યાં સુધી અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી ચાલશે. અંદર પ્રથમ વાર આવું જોવા મળ્યું છે કે બાળકો સાથે વડીલો, બાળકો પણ આંદોલનમાં જોડાયા છે. એક કરુણ દ્રશ્ય છે, પરંતુ શું માંગ છે તમારી અને આંદોલનનો આ તરીકો સહી છે?
સર આંદોલનનો તબક્કો પર સરકારને સમજાવવા માટે આ તબક્કો મારા માટે તો સહી જ છે, કારણ કે તમે આ બાળકો, આ કુમળા બાળકો સામે તમે જોઈ શકો છો એ બાળકોનો શું વાંક છે? એમને તો શિક્ષક, એમને ભણવું છે પણ શિક્ષકો નથી મળતા. આજે મોટી મોટી વાતો કરવા માટે શાસન પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ અમે ખાસ ભરતી કરીશું, પૂરેપૂરા શિક્ષકો ક્યાં છે? કચ્છમાં કોઈ શિક્ષક જ નથી ભણવા માટે. આ બાળકો રસ્તા પર આવ્યા છે, તો આ બાળકોનું થોડું ધ્યાન રાખીને પૂરેપૂરા શિક્ષકોની ભરતી કરવા મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે કચ્છને પૂરેપૂરા શિક્ષકો આપો. બાકીના જિલ્લાઓમાં જે રીતે પૂરેપૂરા શિક્ષકો આપે છે તો કચ્છને તો ખાસ ભરતીનું કચ્છને પૂરેપૂરો અન્યાય થાય છે સાહેબ. આ બાળકો સામે તમે જુઓ, બાળકોને ભણવું છે પણ બાળકોને શિક્ષક નથી મળતા. તો મારી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે કચ્છને પૂરેપૂરા શિક્ષકો આપો. બેન, આ દ્રશ્ય કે બહેનોને ઘર મૂકીને રોડ ઉપર આવવું પડે આંદોલન માટે, અને કચ્છમાં પ્રથમ વખત ક્યાંક દેખાઈ રહ્યું છે મને, સાથે બાળકો પણ છે. તો બેન, આ આંદોલન કચ્છ માટે કેટલો યોગ્ય, અને આ જે તરીકો છે આંદોલન કરવાનો, આપ કેટલો યોગ્ય માનો છો? આ યોગ્ય જ છે, કારણ કે અમને કચ્છ સાથે આ કેટલા વર્ષોથી અન્યાય થતો આવ્યો છે ને, હજી કેટલો સમય થશે ને એ ખબર જ નથી. કારણ કે જેટલા કચ્છમાં આવ્યા નવી ભરતી થશે અને ચાલ્યા જ જશે, તો આ જેટલા મળ્યા ને એનું પણ કઈ મતલબ તો નથી ને. તો આ યોગ્ય જ છે, જે કરે છે ને એ અમારા માટે જ કરે છે બધાને. અમને પૂરેપૂરા શિક્ષકો મળવા જ જોઈએ. ભરતી કરશું કીધું તો પૂરા શિક્ષકો કેમ નહીં? ક્યાંક ને ક્યાંક કાયમી શિક્ષકો તો મળવા જોઈએ ને. ફરીથી અમને જ્ઞાન સહાયકનું ગતકડું આપીને આમ ના ચાલે ને. થોડા સમય થાય ને જ્ઞાન સહાયક તો વયા જાય છે અમારી પાસેથી, પૂરેપૂરો સમય તો અમારી પાસે નથી રહેતા, અને એટલો કાયમી શિક્ષકની જેમ તો અમને ભણાવશે જ એવું પણ નથી ને. ખબર છે કે મને થોડોક સમય થશે અને અહીંયાથી નીકળી જવાનું છે, તો અમને કાયમી શિક્ષકો જોઈએ, પૂરેપૂરા શિક્ષકો જોઈએ કચ્છની. ખાસ કરીને કચ્છના ધારાસભ્યો, સાંસદશ્રીઓ તો આ મુદ્દાને કેમ ઉપાડતા નથી? તમને નથી લાગી રહ્યું કે એમને આ ખરેખર બોલવું જોઈએ વિધાનસભામાં, કે દિલ્હીમાં સાંસદને પણ આ મુદ્દો ઉપાડવો જોઈએ? હા, ઉપાડવો જોઈએ. એમને અમે રજૂઆત કરેલી, એ ગયા હતા પણ એમને છે ને જ્ઞાન સહાયક નું જ કીધું, પણ અમને જ્ઞાન સહાયક હવે નહીં ચાલે, એટલે ક્યારેય નહીં ચાલે. અમને કાયમી શિક્ષક જ જોઈએ, જ્યાં અમે એમની સાથે જ છીએ, બધા સાથે. અને હું પોતે એની ઉમેદવાર છું, કચ્છ ઉમેદવાર છું સ્થાનિક, તો અમને શું ફાયદો? સ્થાનિક છીએ, બેઠા છીએ, છતાં પણ આવ્યા અને ચાલ્યા જવાના. જ્યારે નવી ભરતી આવશે ત્યારે અમે સ્થાનિકો તો એમ જ વેઇટિંગમાં જ રહેવાના ને. તો અમને કાયમી શિક્ષકો જોઈએ, પૂરા શિક્ષકો જોઈએ કચ્છને, કે જે અહીંથી ક્યારે જાય જ નહીં. જો 2500 ની 1 થી 5 માં આવી ભરતી બરાબર, તો પૂરેપૂરા 2500 તો મળવા જોઈએ ને. અત્યારે 1488 જગ્યા બાકી છે, તો એ પૂરેપૂરી હજી ભરવી જોઈએ એમ. ત્યારબાદ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે, એમની અટકાયત કરવામાં છે. ગજુભા, ગજેન્દ્રસિંહ, તમારી અટકાયત કરવામાં આવી છે આંદોલન બાબતે શું કહેશો? હા, અમે રોડ જામ કરાયો છે. સરકારની આંખો ખોલવા, સરકારના કાન ખોલવા માટે અમે રોડ જામ કરાયો છે, એટલે અટકાયત થઈ છે. આમ આદમી પાર્ટીએ પણ જાહેર સમર્થન આપ્યું છે. હાલ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ કે શિક્ષકો માટે રોડ ઉપર આંદોલન કરવા પડે, આપ આ ગુજરાતના આ આંદોલનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને આંદોલનનો તરીકો કેટલો સહી છે કે ગલત છે, આપ શું કહેશો? તરીકો જો જોવા જઈએ તો આમ ખોટો છે, પણ આ કરવું પડે છે, મજબૂરીમાં કરવું જ પડે છે. એનું કારણ છે શિક્ષણ જે છે ને, એ શિક્ષણ એક પ્રાથમિક જરૂરિયાત છે. કોઈ પણ દેશને જો આગળ વધવું હોય ને તો એના માટે શિક્ષણની જરૂરત છે. આજે તમે જોઈ લો, ચીન છે, જાપાન છે, એ પહેલો મુદ્દો લીધો શિક્ષણ. એના દરેક નાગરિક જે છે એને શિક્ષણ માટે પહેલા આગળ પ્રોત્સાહન કર્યું, શિક્ષણ આપેલું છે, ત્યારબાદ આ દેશ આગળ છે. આજે તમે કદાચ જો જોઈ શકશો ને, 1970 ની આસપાસ તમે જોશો તો આપણે ચીન અને જે ભારત છે એ બંને સીધી લીટીમાં હાલતા હતા. આજે ચીનની જીડીપી લગભગ 17 ટ્રિલિયનની આસપાસ છે, અને આપણી 5 ને 6 ની આસપાસ રમે છે. કેમ? કારણ કે આપણી પાસે શિક્ષણ નથી. બરાબર. આજે કચ્છની હું જો વાત કરું, મારા કચ્છની વાત કરું છું, કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે. બરાબર. હવે આમાં એવું થઈ રહ્યું છે કે અહીંયા જે લગભગ 30 વર્ષથી ભાજપની સરકાર છે, તેમ છતાં પણ શિક્ષકની ઘટ છે એ આપણા માટે કમનસીબી કહેવાય. જનતા જાગૃત નથી, અને અત્યારે જો જનતા જાગૃત થઈ છે, કોઈ ઓપ્શન નથી, ત્યારે આપણને આંદોલન કરવું પડે છે. અને શિક્ષણ સરકારે મફતમાં દેવું જોઈએ, એડવાન્સમાં દેવું જોઈએ કે ભાઈ તમે શિક્ષણ સારી વ્યવસ્થા અમે કરીએ, પણ એના માટે અમારે માંગણી કરવી પડે છે. આ આપણે ભીખ માંગવી પડે છે શિક્ષણ માટે, એ આપણી મજબૂરી છે. સાહેબ, 6 ધારાસભ્યો, એક સાંસદ, કચ્છ મોટો જિલ્લો છે, કેમ કોઈ અવાજ ઉપાડતું નથી? કે શું પછી આ મુદ્દાથી અલગ રસ્તો કરવા માંગે છે? એમાં એવું છે સાહેબ કે તો સત્ય વસ્તુ કહું ને તો ભાજપની પહેલેથી નીતિ રહે ખાનગીકરણની. ભાજપ ધીમે ધીમે શિક્ષણને, આરોગ્યને, દરેક વસ્તુને ખાનગીકરણમાં લઈ જવા માંગે છે. અને એટલા માટે થઈને હમણાં આપણું વિધાનસભા સત્ર જે થયું એમાં 3 દિવસ પ્રશ્નોત્તરી થઈ. ભાજપના 6 ધારાસભ્યો અને 1 સાંસદ, વિધાનસભામાં 6 ધારાસભ્યોમાં 1 સભ્યએ પણ શિક્ષકની ઘટ બાબતનો પ્રશ્ન પૂછ્યો હોય તો અમને કયો, અને એમનાથી ન થઈ શકતું હોય તો એમને રાજીનામું આપવું જોઈએ, એવી અમારી માંગ છે. ઋષિરાજસિંહ જાડેજા.
પ્રમુખ કચ્છ જિલ્લા NSY સતત રજૂઆત વારંવાર રજૂઆત કરવા છતાં અનેકવાર રજૂઆત વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને માત્ર ને માત્ર કચ્છને અન્યાય કરી રહ્યા છે. જ્યારે કચ્છે ભારતીય જનતા પાર્ટીને ખોબડે ખોબડે મત આપીને લગભગ તમામ ધારાસભ્યો અને સાંસદને અહીંયાથી ગાંધીનગર અને દિલ્હી મોકલ્યા છે, ત્યારે એ પણ મૌન વ્રત ધારણ કરીને બેઠા છે. ત્યારે આજરોજ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તમામ બિન રાજકીય રીતે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને ઉમેદવારો સાથે આજરોજ ચક્કાજામ કરી સરકારની આંખ ઉગાડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર આંખ આડે કાન કરી રહી છે અને જ્યારે આજ રોજ સરકારની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પોલીસને આગળ કરી અને તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કરી આજ રોજ અમને પ્રાગપત પોલીસ સ્ટેશને ખેંચવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક આ સરકાર કચ્છને ખૂબ જ અન્યાય કરી રહી છે અને સરકાર નથી ઈચ્છતી કે કચ્છના વિદ્યાર્થીઓ ભણી અને આગળ ઓફિસર બને, ઉચ્ચ અધિકારી બને. ક્યાંક ને ક્યાંક આ બધું કચ્છના વિદ્યાર્થીઓને મજદૂરી કરવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહી છે અને તમામ ધારાસભ્યો અને સાંસદ પણ આ વિશે કોઈ કડક સરકારમાં રજૂઆત નથી કરી શકતા. તેના પરિણામે આજરોજ કચ્છના વિદ્યાર્થીઓ શિક્ષકોથી વંચિત છે.